બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે દસમ સ્કંદનો 9મો અધ્યાય ગઈકાલે શરૂ કર્યો હતો. 9મો અધ્યાય એટલે તામસ પ્રમાણ પ્રકરણનું જ્ઞાન પ્રકરણ. અને મહાપ્રભુજી સમજાવે છે કે આ મહાત્મ્ય જ્ઞાનથી પરીક્ષિતને આ કથા સાંભળવાથી ભક્તિ ઉત્પન્ન થઈ. હવે આપણે ગઈકાલે 3 શ્લોકો જોયા હતા. એની સુબોધનીજી સમજવાની આજે આપણે શરૂઆત કરીશું. પરંતુ તે પહેલાં વિનોદા ગોકુલનાથજીનું વધાઈ ગાન કરશે. माई आज कछु मंगल है गोकुल नगर में, माई आज कछु मंगल है गोकुल नगर में, गोकुल नगर में माई गोकुल नगर में माई आज कछु मंगल है गोकुल नगर में, फूली फूली डोले गण आनंद अपने मन, बाधत बंधन वार बगर बगर में माई आज कछु मंगल है गोकुल नगर में, कुमकुम कटोरा धरे दो कर रंग भरे, चित्रित विचित्र करे डगर डगर में माई आज कछु मंगल है गोकुल नगर में, यह दिन देखो आय जन्मदिन वल्लभ लाल, बाजत बधाई सुनी जगत जगत में माई आज कछु मंगल है गोकुल नगर में, माई आज कछु मंगल है गोकुल नगर में. વૈષ્ણવ આ જે વધાઈ ગાનનો અર્થ એવો થાય છે કે માઈ આજ કચ્છું મંગલ હે ગોકુલ નગર મેં. તો શ્રી ગોકુલનાથજીનો જે ઉત્સવ છે તો આજે ગોકુલ નગરીની અંદર મંગલ વધાઈ થઈ રહી છે. ફૂલી ફૂલી ડોલે ગણ આનંદ અપને મન. અહીંયા આ જે બધા ગોકુલવાસીઓ છે એના મનમાં બધા ફૂલાઈ રહ્યા છે અને આનંદથી ડોલી રહ્યા છે. બાધત બંધનવાર બગર બગર મેં. હવે ઘેર ઘેર બંધનવાર તોરણો બંધાઈ રહ્યા છે. મંગલ કાર્ય મંગલ પ્રસંગ આવ્યો છે, શુભ પ્રસંગ આવ્યો છે એના ઉત્સાહમાં. કુમકુમ કટોરા ધરે દો કર રંગ ભરે. કંકુનું તિલકનો કટોરો, કંકુનું કટોરો ભરેલો છે અને બંને હાથથી એના રંગ કરેલા છે. ચિત્ર વિચિત્ર કરે ડગર ડગર મેં. હવે એ કંકુનો જે છંટકાવ છે બંને હાથમાં લઈ અને એના રોડે રોડે રસ્તે રસ્તે ગલીએ ગલીએ બધે કુમકુમના પગલાં કે છે, કુમકુમની પગલે બધા રહ્યા એટલે એ કુમકુમનો છંટકાવ કરી રહ્યા છે. એ દિન દેખો આય જન્મદિન વલ્લભલાલ. આજે વલ્લભલાલ એટલે કે ગોકુલનાથજી, ગોકુલનાથજીનો આજે આ જન્મદિવસ છે એ તમે જુઓ કે આજે ઉત્સવ આવી રહ્યો છે એમ કહે છે. બાજત બધાઈ સુની
જગત જગત મેં. અને આ જે વધાઈનું ગાન, આ જે વધાઈ જે વાગી રહી છે કે છે એની, તો એનો નાદ એટલે સુનું આખા જગતમાં બધે એનો નાદ પહોંચ્યો છે, બધા સાંભળી રહ્યા છે કે છે. તો આવું એક ગોકુલનાથજીનું વધાઈ ગયા. અત્યારે ઉત્સવના દિવસો છે, ગોકુલનાથજીના ઉત્સવો હવે શરૂ થાય છે એટલે એટલા આપણે વધાઈ ગાન લીધું છે. હવે વૈષ્ણવ, ગઈકાલે આપણે 9મા અધ્યાયના પહેલા 3 શ્લોકો ખાલી ભાષાંતર જ જોયું હતું. આજે આપણે એની સુબોધિનીજીનું થોડું રસપાન કરીએ. પહેલો શ્લોક હતો, એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. બીજો શ્લોક, યાની યાની ગીતાની તદ બાલચરિતાની ચ દધી નિર્મથને કાલે સ્મરંતી તાની ગાયત. એવું કહે છે ગુજરાતીમાં ભાષાંતર, એકવાર નંદ ભવનની દાસીઓ અન્ય કાર્યમાં રોકાયેલી હતી. ત્યારે જશોદાજી પોતે જ સ્વયં દહીં વલોવા બેઠા અને દહીં વલોવતા વલોવતા જશોદાજી ભગવાનની જે પ્રસિદ્ધ બાળ લીલાઓનું સ્મરણ કરતાં કરતાં તેના ગીતો ગાવા લાગ્યા. હવે આ પ્રસંગ અત્યારે જશોદાજી દધિમંથન કરી રહ્યા છે. હવે એના અલગ અલગ ભાવ પ્રકટ થયા છે. મહાપ્રભુજી એનું સુબોધનીમાં શું વિશ્લેષણ કરે જોઈએ. એ કહે છે મહાપ્રભુજી, એકવાર એવું બન્યું કે નંદ ભવનની બધી જ દાસીઓ તો ઘણી જ હતી નંદ ભવનમાં. મહાપ્રભુજી લખે છે કે નંદ ભવનમાં 4 પ્રકારની દાસીઓ હતી. કઈ તેઓ? એક તો ગોષ્ઠ અને ખેતરની સંભાળનાર. નંદરાજીના ત્યાં જે ગૌશાળા હતી, એમની જમીનમાં ખેતીવાડી બધું હતું, તો એ બધી ધ્યાન રાખનારી એક દાસીઓનો પ્રકાર એક એવો હતો. બીજું ભગવાનની સેવા, એટલે એમાં એ બધી કેટલીક ભગવાનની સેવા પણ કરતી. બીજી દાસીઓ કેવી હતી? યશોદાજીની સખીઓ, એટલે યશોદાજીનું કામ કરનારી. ત્રીજી દાસીઓ કેવી હતી? નંદરાયજીનું કામ કરનારી. ચોથા પ્રકારની દાસીઓ કેવી હતી? કે ગ્રહ કાર્યમાં નિમણૂક કરેલી હોય એવી. તો આવી રીતે મહાપ્રભુજી સુબોધનીમાં 4 પ્રકારની દાસીઓનું વર્ણન કરેલું છે. પરંતુ આજે શું થયું છે કે જશોદાજીએ આ બધી દાસીઓને અન્ય કામમાં રોકી દીધી છે. એટલે અહીંયા મહાપ્રભુજી લખે છે કયા કામમાં? તો દાસીઓ ખેતર વગેરેમાં સાફસૂફી કરવા, પછી ખેતરોમાં લતાઓની કુંજો બનાવવા, આવા કાર્યો ભાગવતમાં એમ લખ્યું અન્ય કાર્યમાં રોકાયેલી છે. કર્માંતર નિયુક્તાસુ એવો શબ્દ વાપર્યો છે. અન્ય કાર્યમાં નિયુક્ત થયેલી છે. પણ મહાપ્રભુજી કહે છે ખેતરોમાં ગયેલી છે, કુંજો બનાવી રહી છે, એ બધું મહાપ્રભુજી સમજાવે છે. હવે આ વખતે જશોદાજીને થયું કે લાલો અત્યારે પોઢી રહ્યો છે, થોડીક વારમાં ઉઠશે, તાજું માખણ મારા લાલાઓના આરોગાવાનું છે. એટલે જશોદાજી આજે સ્વયં દધિમંથન કરવા માટે રોકાયેલા છે. તો દહીં વલોવવા લાગ્યા છે. હવે અહીંયા શબ્દ આપણે નંદ ગેહિની, એટલે નંદરાયજીના ગ્રહિણી, એટલે જશોદાજી શબ્દ નથી મોકલતા, પરંતુ નંદ ગેહિની શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે કહે છે કે યશોદાજી દહીં વલોવવાનું કાર્ય તો કરે છે, પણ બીજું શું થાય છે? જોડે જોડે ભગવદ્ ગુણાનુવાદ પણ કરી રહ્યા છે. લખે છે કે ભગવદીઓની સાંસારિક પ્રવૃત્તિઓ પણ ભગવદ્ ગાન માટે જ છે. એટલે આપણને આ બધામાંથી શું સમજાવે છે કે તમે ઘરનું કાર્ય કરતા હોય કે સંસારનું કોઈ પણ કાર્ય કરતા હોય તો સાથે સાથે ભગવદ્ ગુણાનુગાન સાથે રાખો. હવે ખાલી ગુણાનુવાદ કરે છે જશોદાજી કે દધિમંથન કરે છે એટલું જ નથી, પણ સાથે સાથે લખ્યું છે ભગવાનની બાળ લીલાઓનું જશોદાજી સ્મરણ કરી રહ્યા છે. એટલે અહીંયા 3 એક્ટિવિટી જશોદાજીની આપણને બતાવવામાં આવી છે. એક એક્ટિવિટી દધિમંથન, જે હાથ કરી રહ્યા છે કે શરીર કરી રહ્યું છે. બીજી એક્ટિવિટી મન કરી રહ્યું છે કે જે સ્મરણ કરી રહ્યું છે.
ત્રીજી એક્ટિવિટી વાણી કરી રહી છે કે જે ભગવદ્ ગુણાનુવાદ કરી રહી છે. હવે અહીંયા સમજાવ્યું કે યાની યાની ગીતાની, એટલે શું કહે છે કે ભગવાનની જે બાળલીલા જશોદાજીએ પોતે જોઈ, કારણ કે ગોકુળમાં રહ્યા ભગવાનની તો નાની ઉંમરથી જ 6 દિવસથી પૂતનાને મારી ત્યાંથી બાળલીલા ચાલુ થઈ ગઈ એમની. અનેક પ્રકારની લીલાઓ છે, આપણે એનું વર્ણન ધીરે ધીરે કરી રહ્યા છીએ. તો જશોદાજીએ જે બાળલીલાઓ જોઈ એ, અને જે બાળલીલાઓ જશોદાજીએ જોઈ નથી પરંતુ ગોપીઓ પાસેથી સાંભળી, એ બધા ભગવત ચરિત્રોના ગીતો બનાવી અને જશોદાજી ગાતા હતા. તો એમ લખે છે કે આ પ્રકારે ભગવદ લીલાના ગુણ ગાતા હતા. એટલે કે જશોદાજી અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એમાં ભગવાન ગુણાનુવાદ મુખ્ય કાર્ય હતું અને દહીં વલોવાનું કાર્ય ગૌણ હતું. હવે જો આપણને આ વસ્તુ સમજાવે છે, યાર આપણને ભગવાનની જે કથાઓ છે એ તો શ્રવણ મંગલમ, શ્રવણ કરવાથી મંગલ તો કરવાની જ છે, પરંતુ આપણને એમાંથી મહાપ્રભુજી જે ભાવ તારવીને સમજાવે છે એ આપણા મગજમાં ઉતારવાના છે. શું કહે છે? ભગવદ્ ગુણાનુવાદનું કાર્ય જશોદાજી માટે મુખ્ય હતું અને દધી મંથનનું કાર્ય ગૌણ હતું. તેવી રીતે આપણે આ સંસારમાં રહ્યા છીએ, આપણે પણ ઘરના, કુટુંબના, સમાજના કે બીજા બધા કામો કરવા પડે છે, પણ એને આપણે ગૌણ બનાવવાના છે અને ભગવત સેવા, ભગવદ્ ગુણગાન એને આપણે મુખ્ય કરવાનું છે. આ મહાપ્રભુજીનું એંગલ છે. પછી કે લખે છે કે જશોદાજી આ પ્રમાણે ભગવાનનું ગુણાનુવાદ કરતાં કરતાં દધી મંથન તો કરતા હતા અને આ ગીતો અમૃતરૂપ હોવાથી દહીં બરોબર વલોવાતું હતું. કારણ કે જો હાથ દહીં વલોવાનું કામ કરે છે, મન સ્મરણ કરે છે, વાણી ગુણાનુવાદ કરે છે, એટલે એમનું જે ધ્યાન છે એ દહીં વલોવા તરફ ઓછું હતું, ખરું પણ ઓછું હતું. ને મુખ્ય ધ્યાન ક્યાં હતું કે બાળ લીલાઓનું સ્મરણ. ઇમ્પોર્ટન્ટ તો એ જ છે, તમે શેનું સ્મરણ કરો છો એ બહુ અગત્યનું છે. હવે કહે છે કે જશોદાજીને ખ્યાલ આવ્યો કે આ મારું માઇન્ડ તો ભગવાનની લીલાઓમાં, કૃષ્ણની, બાલકૃષ્ણની લીલામાં ખોવાયેલું છે. દધી મંથન બરાબર થતું નથી, એમનો લાલો ઉઠશે ન એ તાજું માગન માગશે, એટલે એમને માઇન્ડને હવે ડાયવર્ટ કર્યું. જે કંઈક વસ્તુ સમજવા પ્રયત્ન કરજો વૈષ્ણવો. હવે એમને જે દધી મંથનની જે પ્રક્રિયા છે એમાં ધ્યાન કેન્દ્રિત થયું, એટલે એમને જે ભગવાન ગુણાનુવાદ અને જે સ્મરણ ભક્તિ કરી રહ્યા છે એ ચાલુ જ છે, પણ એને ગૌણ થઈ ગઈ અને દધી મંથનને મુખ્ય બનાવી દીધું. હવે આ પ્રકારની જે ફેરફાર જશોદાજીનો જે આવ્યો એનાથી મહાપ્રભુજી સમજાવે છે. એનાથી શું થયું? તો ભગવાનના ભજનમાં ઉપયોગી દેહની પીડા થઈ. પીડા કેમ થઈ? કે હવે પેલું દધી મંથન કરવામાં ધ્યાન આપ્યું ને એટલે શરીરનો શ્રમ વધી ગયો, એટલે દેહના પીડા થઈ. એક વાત. ભગવાનના પાન કરવાના રસ ધાવણે. હવે જશોદાજીનું સ્મરણ ક્યાં હતું? લાલામાં હતું, લાલાની લીલામાં હતું. હવે લાલાની લીલામાં સ્મરણ ચિત્ત એકાગ્ર થયેલું હતું, એના કારણે એનો અંદરનો જે પ્રેમ હતો, જે સ્તનપાન માટેનું દૂધ હતું, એ બધું ઉભરાવા મળ્યું, એટલે સ્તનમાંથી બહાર નીકળ્યું. તો જશોદાજીએ હજુ લાલો જાગ્યો નથી એમ માનીને એને રોકી દીધું, કારણ કે ચિત્ત દધી મંથનમાં લાગેલું છે માટે. ત્રીજું શું થયું કે એ જે ધાવન ઉત્પન્ન કરનારા જે દેવતાઓ હતા એને પણ નિવારણ કર્યું કે એમનું નહીં, એમનું ધાવન ઉત્પન્ન ના કરશો, હજુ લાલો ઊંઘે છે કે છે, અંદર પોટી ગયો છે કે છે. એટલે આ રીતે એમને જે ત્રગાડે દધી મંથનમાં વધારે ધ્યાન આપવામાં આવ્યું. એટલે જશોદાજીએ 3 પ્રકારનું કર્યું કે શ્રમ ઉત્પન્ન કરવાની ભૌતિક ક્રિયા, પછી ભક્તિ પીડા કરનારી ક્રિયા અને મુક્ત જીવનને ક્ષોભ ઉત્પન્ન કરનારી ક્રિયા. આ 3 પ્રકારની ક્રિયાઓ જશોદાજીએ આ દધી મંથનમાં ધ્યાન આપ્યું એનાથી થઈ. હવે આ ભાગવતના એક શ્લોક પર મહાપ્રભુજી સુંદર સુબોધની લખી છે એટલું જ નહીં, પણ અનેક મહાત્માઓએ પોતપોતાના જે વિચારો છે, મંથન જેને આપણે કહીએ વિચાર મંથન,
મનમાં સ્મરણ લાલાની લીલાઓનું સ્મરણ કરતાં કરતાં મહાત્માઓને જુદા જુદા ભાવ ઉપજે છે. તો બીજા અનેક મહાત્માઓના ભાવો કેવા છે એ આપણે થોડા સમજીએ. હવે એક જગ્યાએ એવું લખ્યું છે કે આ લીલા કારતક માસમાં થઈ છે. કારતક માસ એટલે દામોદર માસ કે છે. લખ્યું છે કે ઇન્દ્રયાગનો અવસર હતો, એટલે દાસીઓ બધી ઇન્દ્રના યજ્ઞની તૈયારીમાં ડૂબેલી હતી. અને એ વખતે યશોદાજીએ જાણી જોઈને દાસીઓને એ બધા કામોમાં લગાવી દીધેલી હતી. હવે અહીંયા યશોદા શબ્દનો પ્રયોગ જે પહેલો શ્લોક આપણે બોલ્યા એમાં યશોદાનો છે અને પછી નંદગેહિની છે. બે શબ્દોનો પ્રયોગ થયેલો છે. તો યશોદા શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે યશોદા એટલે વિશુદ્ધ વાત્સલ્ય પ્રેમના વ્યવહારથી ઐશ્વર્યના સ્વામી ભગવાનને પણ પ્રેમને આધીન થઈને ભક્તિને વશ થઈને ભક્તના હાથે બંધાઈ જવાનું યશ યશોદાજી આપે છે. હવે ભગવાન યશોદાજીને એ યશ પ્રાપ્ત કરાવે છે કે હું મારી માતાના હાથે આ પ્રકરણમાં ભગવાનની બંધનની ક્રિયા આવવાની છે. એટલે એ યશ દુનિયામાં કોઈ ભગવાનને ના બાંધી શકે એને યશોદાજી બદલી યશોદાજીને યશ ભગવાને આપ્યું છે, માટે એનું નામ યશોદા. હવે કહે છે કે નંદરાયજીના વાત્સલ્ય પ્રેમના આકર્ષણથી ભગવાન નંદનંદન રૂપે જગતમાં ઉતરીને જગતના લોકોને આનંદ પ્રદાન કરે છે. તો જગતને આ પરમાનંદનો રસાસ્વાદ કરવામાં નંદ બાબા જ કારણભૂત થયા. ભગવાનનું પ્રાકટ્યમાં નંદ બાબાની તપસ્યા કરી ધરાધ્રોણ, તો એ નંદ બાબાના કારણે જ ઠાકોરજીનું પ્રાકટ્ય બ્રજમંડળમાં થયું. એટલે એ નંદરાયજીના પત્નીઓમાંથી એને યશોદાની સાથે સાથે નંદગેહિની શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. હવે કહે છે કે દધી મંથનનું કાર્ય એમના યોગ્યના કે દાસીઓ કામ કરતી હોય, પણ આજે કેમ એમને કર્યું છે? તો પુત્ર સ્નેહની વિપુલતાના કારણે એવું વિચારીને કે મારા લાલાને મારા હાથનું માખણ ભાવે છે, તેથી તેઓ દાસીઓના બદલે સ્વયં યશોદાજી દધી મંથન કરવા લાગ્યા. હવે આ શ્લોકમાં ભક્તના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શું, કેવી રીતે? તો શરીરથી યશોદાજી દધી મંથન રૂપી સેવા કરી છે. એટલે આ લાલાની સેવા છે. ત્યારે આપણને લાગે કે દધી મંથન, પણ હકીકતમાં એ લાલાની સેવા છે, કાયિક સેવા કહેવાય આપણે. પછી હૃદયમાં સ્મરણની ધારા સતત પ્રવાહી, એટલે મનથી લાલાઓની લીલાનું સ્મરણ થઈ રહ્યું છે, એટલે માનસી સેવા થઈ ગયા. પછી વાણીમાં બાલ ચરિત્રનું સંગીત છે કે છે, એટલે વાચિક સેવા થઈ ગઈ. યશોદાજી અત્યારે માનસિક, વાચિક અને કાયિક 3 પ્રકારની સેવા લાલા માટે કરી રહ્યા છે. તો લખ્યું છે કે ભક્તના તન, મન અને વચન બધું લાલાની સેવામાં લાગી ગયેલું હોવું જોઈએ. હવે સ્નેહ કેવો છે? અમૃત પદાર્થ છે અને તે સેવાના રૂપે પ્રકટ. જો સ્નેહ હોય તો જ એ સેવા કહેવાય. બાકી બધું કાર્ય તમે એમને એમ કરવા ખાતર કરતા હો, પણ સ્નેહનું પ્રમાણ बढ़શે તો સેવાનો આનંદ મળી શકે છે. અને આ સ્નેહ માટે એવું કહેવાય છે કે સ્નેહ જ્યારે વધી જાય તો નૃત્યનું સંગીત. એટલે આપણા ત્યાં કેવું છે કે રાગ, ભોગ અને શૃંગાર, આ 3ને આપણા ત્યાં બહુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે પુષ્ટિ માર્ગમાં. તો રાગ, યશોદાજી તો અત્યારે સુંદર ગીતો ભગવાનના બાલચરિત્રના ગાઈ રહ્યા છે, એટલે રાગ આવી ગયો. પછી ભોગ, યશોદાજી લાલાના ભોગ માટે તો માખણ તૈયાર કરી રહ્યા છે, માટે ભોગ આવી ગયો છે. રાગ, ભોગ અને શૃંગાર. હવે શૃંગાર યશોદાજીએ ધારણ કરેલા છે, એ આપણે 3જા શ્લોકમાં આવશે. પહેલાં અત્યારે આપણે પહેલો અને બીજો શ્લોક પર વાત કરી રહ્યા છીએ. એટલે હવે આપણે સમજવાની જરૂર છે કે આ જે 2 શ્લોકોની વાત આપણે પુષ્ટિ માર્ગના રીતે એટલે મહાપ્રભુની સુબોધનીના આધારે જોઈ, અને આપણે અન્ય મહાત્માઓના એંગલથી પણ થોડુંક જોયું. હવે આપણે પુષ્ટિ માર્ગે એંગલ જોઈએ પાછો. તો પુષ્ટિ માર્ગમાં આ આપણને મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચિત્તસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. તો અહીંયા આપણને જે 3 પ્રકારની સેવાની મહાપુરુષજી વાત કરે છે, તનુજા સેવા, વિત્તજા સેવા અને માનસી સેવા.
તો જશોદાજી અત્યારે આ 3 પ્રકારની સેવા લાલા માટે કરી રહ્યા છે. પોતાના શરીરના પોતાના 2 હાથથી વરુનું પકડી અને એ મંથન કરી રહ્યા છે. એ જશોદાજીની તનુજા સેવા થઈ. મનથી ભગવાનની બાળલીલાઓનું સ્મરણ કરી રહ્યા છે એટલે જશોદાજીની એ માનસી સેવા થઈ. અને વિત્તજા એટલે એ જે માખણ દહીંમાંથી માખણ કાઢે છે તો એ એમનું જ વસ્તુ છે બધી, એટલે એમની વિત્તજા સેવા થઈ. પછી આ બધી સેવા કરતાં કરતાં સ્મરણ પણ કરે છે, મુખેથી ગાન પણ કરે છે અને ચિત્ત પણ લાલો અમને ઉઠશે ને જલ્દી આવશે, જલ્દી તૈયાર કરી દઉં, તો ચિત્ત પણ લાલામાં ચોંટેલું છે. એટલે ચેતસ્તત પ્રવણમ સેવા એ મહાપ્રભુજીની વાત પણ આમાં સાબિત થઈ જાય છે. અને કૃષ્ણ સેવા સદા કરીએ તો જશોદાજીનું તો આખું જીવન જ કૃષ્ણ માટે હતું. તો આ શ્લોકો જે મહાપ્રભુ સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે, તો આ 2 શ્લોકો આપણે જે જોયા ને એને એકદમ અનુરૂપ છે. હવે આપણને આ 2 શ્લોક પરથી આપણને ઘણી વસ્તુ મહાપ્રભુજી સમજાવે છે. મુખ્ય વસ્તુ મેં તમને કીધી એ પ્રમાણે મન, વચન અને કર્મ, આ 3થી તમારે શ્રી કૃષ્ણની સેવા કરવાની છે. હવે શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ અનેક શ્લોકો આ 3ને એટલી બધી અગત્યતા વ્યાસજી આપેલી છે. અને ઇવન મહાપ્રભુજીએ પણ સિદ્ધાંત મુક્તાવલીમાં આ વાત મુખ્ય કરી છે. પછી બીજી બધી વાતો કરી છે. સ્ટાર્ટિંગમાં જ આ વાત કરી દીધી છે કે વૈષ્ણવોએ સંસારમાં રહીને છતાં પણ આ 3 રીતે શ્રી કૃષ્ણની સેવા કરવાની છે. સતત મન કૃષ્ણમાં લાગેલું રહેવું જોઈશે. તમે ગીતા જુઓ, ભાગવત જુઓ, આ મનના વિશે ઇવન બીજા શાસ્ત્રો જુઓ તો મન વિશે ઘણું બધું કહ્યું છે. અને મનથી જ આપણે સ્મરણ કરીએ છીએ. અને જે વ્યક્તિનો જેમાં વધારે પડતો રસ હોય એ જ એને વારંવાર સ્મરણ યાદ આવ્યા કરે. કોઈ વ્યક્તિ વધારે ગમતી હોય તો એ વ્યક્તિ તમે વારંવાર તમારા ચિત્તમાં લાવશો. તમને કૃષ્ણ ગમતા હશે, કૃષ્ણ કથા ગમતી હશે, કોઈ ભગવદીઓ ગમતા હશે તો તમે વારંવાર એ બધી વસ્તુઓ તમારા મનમાં લાવ્યા કરશો. હવે આપણને એક બીજી સરસ વાત અહીંયા સમજાવવામાં આવે છે કે વૈષ્ણવોએ ભગવાનની સેવા, લાલાની સેવા જાતે જ કરવાની. નોકર ચાકર ગમે તેટલો મોટો સમૃદ્ધ માણસ હોય, ગમે એટલો વૈભવી જીવન જીવતો હોય, પણ જ્યાં લાલાની સેવાની વાત આવે છે તે વખતે નોકર ચાકરનો ઉપયોગ લેવાય નહીં, પરંતુ પોતે જ કરવાનું હોય. હવે આપણા તો વાર્તા સાહિત્યમાં પણ અનેક એવા પ્રસંગો છે. દાખલા તરીકે દામોદરદાસ સંભરવાળાની વાત આપણે જાણીએ છીએ કે ઊભી બજારમાંથી જળ ભરવા માટે જતા હતા. સસરાજી જોઈ ગયા હતા, કહેતા હતા ભાઈ તમે દાસીઓ તમારા ઘરમાં આટલી બધી છે તો તમે શું કરવા જાતે જળ ભરો છો. એ પ્રસંગ જાણીતો છે એટલે બહુ ડિટેલ્સમાં વાત નથી કરતો. પણ દામોદર સંભરવાળા જેવા શેઠ હતા તો પણ જળની સેવા જાતે કરતા, નોકર ચાકર પાસે નહીં. એવો શેઠ પુરુષોત્તમદાસ શેઠ કાશીવાળા, એ પણ ગૌશાળામાં જઈને ગાયોની સેવા જાતે કરતા હતા, નોકર ચાકર પાસે કરાવતા હતા. અને એ વાત પણ આપણા વાર્તા સાહિત્યમાં આવે છે. અને મહાપ્રભુજી સ્વયં જગતગુરુ તો એ સ્વયં પાકી હતા, સ્વયં સેવા કરતા. તો આમાં તો અનેક એક્ઝામ્પલ, મેં 2-3 એક્ઝામ્પલ આપ્યા, પણ આવા તો અનેક એક્ઝામ્પલ આપણા સંપ્રદાયમાં છે કે જ્યાં સેવા, તનુજા, વિત્તજા અને માનસી સેવાનો ઘણો મહિમા મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. શ્રીમદ ભાગવતમાં અનેક શ્લોકો છે. એમાં એક આપણે જોઈએ કે અત્યારે 9મો અધ્યાય ચાલે છે. હવે 10મા અધ્યાયની અંદર જે અમલા અર્જુન ભંજેની લીલા આવશે તો એ જે નળ કુબેર અને મણિગ્રીવ કુબેરના 2 પુત્રો વૃક્ષની યોનિમાંથી મુક્ત થાય છે. શ્રી કૃષ્ણની જે સ્તુતિ કરે છે એનો એક સુંદર શ્લોક છે, વાણી ગુણાનુકથને. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ણઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. હવે આમાં પણ જે કુબેરના પુત્રોને અપરાધ થયો, નંદરાજીનો શાપ મળ્યો, નારદજીનો શાપ મળ્યો,
વૃક્ષની યોની આવી. એટલે આપણને પણ સમજાવે છે કે મનુષ્ય બન્યા પછી કે દેવ બન્યા પછી પણ વૃક્ષ જેવી સ્થાવર જગામાં પણ યોનિમાં જવાનો વારો આવી શકે છે. હવે નારદજીના શાપના કારણે વૃક્ષની યોનિમાં ભગવાનની કૃપા થઈ ગઈ, એમાંથી મુક્ત થયા. તો સુંદર સ્તુતિ કરી છે શ્લોકો આપણે 10મા અધ્યાયમાં જોઈશું જ. પણ આ શ્લોકમાં શું કહે છે એ લોકો, એ બંને જણા, કે વાણી ગુનાનું કથન, અમારી વાણી ભગવાન તમારા ગુનાનું વાત કરતી રહે છે. જશોદાજી અત્યારે કરી રહ્યા છે. શ્રવણું કથાયામ, અમારા કાન સતત તમારી કથાનું શ્રવણ કરતા રહે. હસ્તૌ ચ કર્મસુ, અમારા હાથ તમારી સેવા કરતા રહે. તો અમારી જો જશોદાજીનું મન કૃષ્ણમાં લાગેલું છે, વાણી ગુનાનું વાત કરે છે, અને જશોદાજીના કાન પણ એ ગુનાનું વાત જે મુખમાંથી નીકળી રહ્યા છે એ એમના કાન શ્રવણ કરી રહ્યા છે. હસ્તોચ્ચ કર્મ શું, હાથથી દોરડી પકડી છે મંથન કરવા માટેની, એટલે એ પણ એક સેવા થઈ ગઈ છે, ભગવાનનું જ કરીએ છીએ. અને મનસ્તવ પાદયોને, ભગવાનના ચરણોમાં ચિત્ત લાગેલું રહે. તો આ યમલા અર્જુન માગી રહ્યા છે. સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનિષ્ઠુ ભવતનું નામ. એટલે કે અમારી જે મન છે તમારા ચરણોમાં સ્મૃતિમાં લાગેલું રહે, અને અમારું મસ્તક છે એ આખા જગતમાં તમારું નિવાસ સ્થાન છે એમ માનીને બધાને પ્રણામ કરતું રહે. અને દ્રષ્ટિ અમારી જે છે એ સંતોના દર્શન કરવા માટે જ આતુર રહે છે. તો આ રીતની એક આપણને આ ભક્તિની જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે એ આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવે છે. હવે જ્યારે 46મો અધ્યાય આવશે ને, તાનો ભગવાન ઉદ્ધવજીને મથુરાથી વ્રજમાં મોકલશે. એ વખતે પણ તમે જુઓ આ જ વાત છે. પાછી ઉદ્ધવજી નંદ જશોદા સાથે આખી રાત બેસીને ભગવત ચર્ચા કરી રહ્યા છે. સવાર પડી, ખબર ના પડી આખી રાત ક્યાં જતી રહી. સવાર પડી, ઉદ્ધવજી નિત્ય ક્રિયા કરવા માટે બહાર પધાર્યા છે, અને એ જુએ છે તે બ્રહ્મ મુહૂર્તના સમયમાં ગોપીજનો ઘેર ઘેર દધિમંથન કરી રહ્યા છે. અને દધિમંથન કરતાં કરતાં કૃષ્ણ લીલાનું ગાન, જે જશોદાજી અત્યારે કરી રહ્યા છે એ વસ્તુ શ્રી કૃષ્ણ નથી, ગોકુળ છોડીને મથુરા પધારી ગયા છે, તો પણ ગોપીજનો એ કૃષ્ણને ભૂલ્યા નથી. અને દધિમંથન કરતાં કરતાં કૃષ્ણ લીલાનું ગાન ચાલુ જ છે. એના માટે સુંદર શ્લોક ભાગવતમાં લખેલો છે. ઉદ્ગાયતી નામ અરવિંદ લોચનમ વ્રજાંગનાનામ દિવમ અસ્પૃશધ્વનિ દધ્નશ્ચ દિર્મંથન ધબ્દમિશ્રિતો નિરસ્તિત એન દિશામ અમંગલમ. એનો અર્થ એવો થાય છે કે ઉદ્ધવજી જોયા, ઉદ્ધવજી વિચારે છે કૃષ્ણ તો મથુરા છે, પણ આ લોકોને કેટલી શ્રી કૃષ્ણમાં આસક્તિ છે. તો સવારના પરમાં બ્રહ્મ મુહૂર્તમાં ગોપીજનો વહેલા ઉઠી ગયા છે, વાસ્તુ પૂજન, ઉમરાના પૂજન બધું કરી દીધું છે. પછી દધિમંથન કરતાં કરતાં શ્રી કૃષ્ણના મંગલ ચરિત્રનું ગાન કરી રહ્યા છે. અને લખે છે કે વ્રજાંગનાનો કંઠનો મધુર ધ્વનિ એટલો બુલંદ હતો કે તે સ્વર્ગલોકને પણ સ્પર્શી રહ્યો હતો કે છે. અને એમાં પાછી દધિમંથનનો જે ઘર 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 અવાજ આવે છે, એ દધિમંથનના ધ્વનિનું ભગવાનના જે ગાન થયેલું છે એ ચરિત્રનું ગાન, ઇન્દ્રની ધ્વનિ મિશ્રણ થઈ ગયું છે. અને બંનેનો મિશ્રિત ધ્વનિ ચારે દિશાઓમાં પ્રસરી રહ્યો છે, અને ચારે દિશાઓના જે અમંગલ છે, અશુભ છે, એને દૂર કરી રહ્યો છે, અને દિવ્ય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તો આપણે આનાથી શીખવાનું છે કે આપણા ઘરોમાં પણ આપણે નિત્ય આવો કથાનું ગાન થતું રહે, ભગવાનના ચરિત્રોના ભજનો કીર્તનો મોટેથી ગવાતા રહે, તો આપણા ઘરની અંદર પણ આપણું વાતાવરણ એકદમ દિવ્ય બનશે. તમે ઘરમાં પાઠ કરો કે ભગવાનના ભજન કીર્તન કરો તો મોટેથી કરો, જેથી શું છે, આ ઘરની અંદર જે તે અહીંયા ભાગવતમાં લખ્યું છે ને કે દિશાઓના અશુભને દૂર કરે છે, તેવી રીતે આપણા ઘરની અંદર પણ ભૂલી ચૂકે પણ કોઈ એવી અશુભ વસ્તુ આવી જ ના જાય, અને આવે તો તરત ભાગી જાય.
આસુરી તત્વો ભૂલી શકે ઘરમાં પ્રવેશ ના કરશે. જ્યાં ભગવત ગુણગાન હોય ત્યાં આસુરી તત્વો પ્રવેશવાની હિંમત કરી શકે જ નહીં. તો આ બીજો પણ એક સુંદર શ્લોક છે ભાગવતમાં, જે 6થો સ્કંદમાં યમરાજા યમદૂતોને સમજાવે છે. શું સમજાવે છે? જીવાન ભક્તિ ભગવદ ગુણામ ગુણનામ ધેયમ ચેતસ્ન સ્મરતી તચ્ચરણારવિંદમ કૃષ્ણાયનો નમતિ યત્સિર એકાદવી તાનાનય ધ્વમસતો કૃત વિષ્ણુકૃત્યાન. એટલે એમ કે છે યમરાજા પોતાના યમદૂતોને સમજાવતા કે છે કે ભાઈ, જ્યાં આગળ તમને હું ભલે મોકલું, પણ જ્યાં આગળ જીભ ભગવદ્ ગુણાનુવાદ ના કરતી હોય, જ્યાં ચિત્તમાં ભગવાનનું સ્મરણ ના થતું હોય, અરે જ્યાં શ્રી કૃષ્ણના ચરણોમાં એક વાર પણ મસ્તક ના નમતું હોય, તો યમદૂતોને કહે છે તો જ તમારે એવા ભગવાનની સેવામાંથી વિમુખ પાપીઓને મારી પાસે લાવવાના. એ સિવાય જ્યાં ભગવદ્ ગુણાનુવાદ થતા હોય, ભગવાનનું કથાનું સ્મરણ થતું હોય, તો તમે ભૂલી ચૂકે તમે જશો નહીં કે છે મારું ત્યાં જોર ચાલશે નહીં. આવું 6થા સ્કંદમાં આવે છે. એટલે ભગવાન ગુણાનુવાદનું અને ભગવાનનું સ્મરણ ભક્તિ ગુણાનુવાદ કાયિક વાચિક માનસિક એનો કેટલો બધો ભાર મહાપ્રભુજીએ પણ આપ્યો છે અને શ્રીમદ ભાગવતમાં પણ છે. હજુ એક શ્લોક આપણે લઈ લઈએ, ઘણા શ્લોકો છે, હજુ એક શ્લોક લઈએ. જ્યારે 80મો અધ્યાય 10મ સ્કંદનો સુદામા ચરિત્ર આવશે. ભાગવતમાં સુદામાનું નામ નથી, સખાનું નામ જ છે. સખા તરીકે સુદામાનો ઉલ્લેખ કર્યો છે. પણ એમાં એક સુંદર શ્લોક છે, સવાગયા તસ્ય ગુણાન ગૃણીતે કરોચિ તત્કર્મ કરો મનશ્ચમ સ્મરેદ વસંતમ સ્થિરજંગમેશુ સુનોટી તત્પુણ્ય કથા સકર્ણ. આ શ્લોકમાં એમ કહેવામાં આવે છે, જે વાણી ભગવાનના ગુણાનુવાદ કરે છે તે સાચી વાણી છે કે છે. એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે ખાલી એ જે જીભ તમારા ગુનાનુવાદ ના કરતી હોય, સંસારની વાતો કરતી હોય, તો એ પેલા દેડકાના જેવી ગુરુ ગુરુ કરે છે, અવાજ કરે છે, એટલે દેડકાના જેવી જીભ કહી શકે છે. પછી તે જ સાચા હાથ છે જે ભગવાનનું સેવા કરે કરે. આપણા કાર્ય દુનિયાના કાર્યો કરતા તો આપણા હાથ કહેવાય જ નહીં. ભગવાનના કાર્ય કરતા તો જે સાચા હાથ કહેવાય કે છે. તે જ સાચું મન છે જે ચરાચર પ્રાણીઓમાં વસનારા ભગવાનનું સ્મરણ કરતું. એટલે આપણું મન સતત કૃષ્ણના વિચારોમાં ડૂબેલું રહેવું જોઈએ, નહીં કે સંસારના. તો જ આપણું મનની સાર્થકતા છે. કાન વાસ્તવમાં કાન સાચા કાન કોને કહેવાય? તો જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું શ્રવણ કરે છે. એટલે તો ભાગવતમાં 4થા સ્કંદમાં પૃથુ ચરિત્ર આવશે. તો પૃથુ ચરિત્રમાં પણ એ વસ્તુ કીધી છે કે ભગવાન મને તમે 10,000 કાન આપો, જેથી હું તમારી કથાઓ નિરંતર સાંભળ્યા કરું. તો વૈષ્ણવ, આ આપણે આજે જે વાત કરી કે જશોદાજી દધિમંથન પ્રક્રિયા કરતાં કરતાં સ્મરણ સેવા પણ કરે છે અને વાણીની પણ સેવા કરે છે, એ વાત આપણે કરી. હવે રાગ, ભોગ અને શૃંગાર. રાગની વાત આવી ગઈ, ભોગની આવી ગઈ વાત. હવે શૃંગારની વાત કરીએ. તો ગઈકાલે આ શ્લોક વિનોદાએ ગાન કરેલો હતો અને એ શ્લોક આજે હું તમને ફરીથી સમજાવું છું કે ક્ષૌમમ વાસ પૃથુ કટિરતે બિભ્રતિ સૂત્રનદ્દમ પુત્ર સ્નેહ સ્મૃત કુચયુગમ જાત કંપમ ચ શુભ્રુ રજ્વાકર્ષ શ્રમ ભુજે ચલત કંકનો કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગ્રહણ માલતી નિર્મમંથ. એટલે આ જશોદાજીનું જે સ્વરૂપ છે, જશોદાજીએ જે રાગ, ભોગ અને શૃંગાર, હવે શૃંગારની વાત આવી. યશોદાજીએ રેશમી વસ્ત્ર પહેરેલું છે, કટી મેખલાથી એ વસ્ત્ર બાંધ્યું છે, એમના પુષ્ટ નિતંબો પરથી એ શરીર ન પડે એવી રીતે બાંધેલું છે. પુત્રના સ્નેહને લીધે એમના સ્તનોમાંથી દૂધ સ્ત્રવી રહ્યું છે. કારણ કે ભલે દધિમંથનની પ્રક્રિયા કરે છે, પણ યાદમાં તો શું છે, લાલો છે. લાલાનો સ્નેહ દૂધ રૂપે ઉભરાય છે. બંને સ્તનો ધ્રુજી રહ્યા છે. વલોનાના દોરડા ખેંચવાથી શ્રમ પડ્યો છે, એટલે હાથમાં રહેલા કંકન અને કાનમાં રહેલા કુંડલો ડોલી રહ્યા છે. યશોદાજીની ભ્રમરો ઘણી સુંદર છે. તો આ શ્રમથી ચહેરા પર પરસેવો, ચહેરાની પર
પરસેનાના ટીપા બાજી ગયા છે. ચોટલામાં જે માલતીના વેની બાંધેલી છે એના ફૂલ ખરી નીચે પડી રહ્યા છે. અને આવા યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. યશોદાજી શ્રી કૃષ્ણની સેવા કરતાં કરતાં પોતે કેવું સ્વરૂપ ધારણ કર્યું છે એનું એ વસ્તુ આપણને વ્યાસ મહર્ષિએ જણાવી. હવે મહાપ્રભુજી એના પર એક એક નાની નાની વાત પર પણ મહાપ્રભુજી સુંદર સુંદર ભાવો પ્રદર્શિત કરે છે. આપણે જોઈએ છીએ પહેલો શબ્દ આવ્યો ક્ષૌમમ વાસહ, એટલે રેશમી વસ્ત્ર. રેશમી વસ્ત્ર કેવું હોય છે? જલ્દી સડી પડે. રેશમી કપડાં તમે પહેરો તો પણ જલ્દી સાડી જે અંદર તો બરોબર બાંધી ના હોય તો એ સરકી જાય. બીજું એટલે એને કટ્ટી મેખલાથી બાંધવામાં આવી છે એવું મહાપ્રભુજી કહે છે. હવે જશોદાજી ઊભા રહીને દહીં વલોવી જાય છે અને દહીં વલોવામાં એમનું ધ્યાન હતું એટલે જશોદાજીનું વસ્ત્ર પર ધ્યાન ગયું નહીં. એટલે લખ્યું છે કે સ્થૂલે કટી થતી બિભ્રતી, એટલે કે યશોદાજીની કમર પાતળી છે અને નિતંબ પુષ્ટ છે, એટલે કમર પર બાંધેલું વસ્ત્ર નિતંબની સ્થૂળતાના કારણે પડી જતું. વસ્ત્ર તો સરકી જાય પણ નિતંબ એની સ્થૂળ છે એટલે વસ્ત્રના બાંધેલું પણ છે એટલે વસ્ત્ર નીચે સરકી જતું નથી કહે છે. હવે કહે છે કે અહીંયા તટ શબ્દ મૂકવામાં આવ્યો. તટ હવે તટ એટલે આપણે જે નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રેમ આપણે એમના સ્ટકમાં બોલીએ છીએ ને, તો તટ શબ્દ કેમ કીધો છે? અહીંયા મહાપ્રભુ એમ કહ્યો છે, એટલે મહાપ્રભુજી સમજાવે છે કે તટ એટલે કિનારો. યમુનાજીના બે કિનારાની વચ્ચે જળ વહી રહ્યું છે તો એ જળની ગતિ કેવી છે? ચંચલ છે કે છે. તો અહીંયા યશોદાજી વનોનું કરતી વખતે એમના દેહની દરકાર રાખતા નથી, એટલે યશોદાજીની જે હાથની ગતિ છે એ પણ જળની જેવી ચંચલ છે એવું મહાપ્રભુજી સમજાવે છે. હવે શબ્દ આવ્યો પુત્ર સ્નેહ સ્નુત કુચયુગમ, એટલે એટલા એમ કહે છે કે જશોદાજી વલોવર્ણમાં એટલા બધા મગ્ન થઈ ગયા કે માતાના પુત્ર તરફના સ્વાભાવિક પ્રેમ લીધે ઉભરાતું ધાવન સ્તનોમાંથી સ્ત્રવી જતું હતું એનો પણ એમને દરકાર કરીને યાર સ્ત્રાવ. હવે સ્તનોમાંથી પેલું જે એટલો બધો સ્નેહ ઉભરાયો છે કે સ્તનોમાંથી દૂધ સ્ત્રવી રહ્યું પણ એમને દરકાર કરી નથી. હવે કહે છે કે આ માતાના સ્તનોમાંથી જે ધાવન સ્ત્રવ છે એમાં માતાનો સ્નેહ હતો અને આ સ્નેહ વ્યર્થ વહી રહ્યો હતો. એટલે જે સ્તનોના અભિમાન દેવતાઓ હતા એને ડર લાગ્યો એટલે સ્તનોને કંપિત થયા. સ્તનો જ્યારે હાથની પ્રક્રિયાના કારણે આખું શરીર ડોલાયમાન થયું એમ, તો કાનના કુંડલ, હાથના કંકણ ડોલાયમાન થયા, પણ સાથે સાથે સ્તન પણ કંપિત થઈ ગયા એવો શબ્દ હતો. અહીંયા સ્તન કંપિત કેમ કર્યા છે? તો સ્તનની અંદરથી જે દૂધ નીકળી રહ્યું છે એના જે અભિમાની દેવતાઓ છે એ અભિમાની દેવતાઓને થયું કે આ સ્નેહ તો બધું જશોદાજી કાર્યમાં મશગુલ છે અને લાલાનું બધું દૂધ તો મને કમ જઈ રહ્યું છે, એટલે સ્તનોને કંપિત કર્યા એવો ભાવ મહાપ્રભુજી સમજાવે છે. હવે કહે છે કે આ બધાની પરવા કર્યા સિવાય પણ યશોદાજી દધી મંથન કરતા રહ્યા. આથી એમ કહ્યું છે કે યશોદાજીએ દધી મંથન કરતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિકની પણ પરવા કરી નહીં. કેવી રીતે આદિભૌતિક? આદિભૌતિક એટલે પોતાની રીતે પોતાના શ્રમ થઈ રહ્યો છે તો પણ પોતે ચિંતા કરતા નથી, એટલે એ આદિભૌતિક શ્રમની ચિંતા ના કરી, પરવા ના કરી. આધ્યાત્મિક એટલે શું છે? તો ભગવાનના પ્રેમના કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું છે એ આધ્યાત્મિક છે, તો એની પણ પરવા ના કરી. આદિદૈવિકની પરવા ના કરી એટલે શું છે? કે એ દૂધના જે અભિમાની દેવતાઓ છે એ સ્તનોને કંપાયમાન કરે છે, કંપિત કરે છે. એટલે એવી રીતે એમને આદિદૈવિકની પરવા ના કરી. પણ એક જ વસ્તુ છે કે દધી મંથનમાં ચિત્ત એમનું લાગેલું હતું. હવે જો સ્ટાર્ટિંગના પહેલાં 2 શ્લોકો જોયા એમાં ભગવાન ગુણાનુવાદમાં ધ્યાન વધારે હતું અને દધી મંથનમાં ધ્યાન ઓછું હતું. પણ અત્યારે જશોદાજીએ જોયું કે દધી મંથનમાં ધ્યાન નથી આપતી, ગુણાનુવાદમાં ધ્યાન આપું છું એટલે દહીં બરાબર વલોવાતું નથી. હવે જશોદાજીએ ત્યાં દધી મંથનની પ્રક્રિયામાં ધ્યાન આપવા માંડ્યું એટલે ગુણાનુવાદની અંદર ગુણાનુવાદ ચાલુ જ છે, સ્મરણ ચાલુ જ છે, પણ એમાં એમનું ધ્યાન ઓછું છે, દધી મંથનમાં વધારે છે, એનાથી એમને શ્રમ પડ્યો છે. હવે શું થાય છે આગળ
કે પરિશ્રમનો જશોદાજીએ અંગીકાર કર્યો, એટલે પરિશ્રમના કારણે જશોદાની જે સુંદર ભ્રમરો છે એ સંકોચાઈ ગઈ છે. એટલે દધિમંથનના શ્રમથી એમને ક્લેશ થયો ન તો એ બતાવવા શોભતી ભ્રમરોવાળે એમ યશોદાજીને લખ્યું છે. એટલે યશોદાજીની જે ભ્રમરો હતી એ ખાલી વાંકી થઈ ગઈ શકે છે. એટલે થોડીક કેમ કે આપણે લખ્યું છે એમાં કે જશોદાજીની જે ભ્રમરો છે એ કેવી લખી છે એમણે સૂત્રનદ્ધમ કહ્યું છે જાત કંપન ખબર હતી. એટલે એ ભ્રમરો બધી સંકોચાઈ ગયેલી છે. હવે કે છે દહીં વલોવતા નેત્રો ખેંચતા યશોદાજીની બે ભુજાઓની પરિશ્રમ પડ્યું. હવે બે ભુજાઓથી જે લોકો દધિમંથન કરતા એને ખ્યાલ આવશે કે બે ભૂતાઓ વારાફરતી આગળ જાય પાછળ જાય આગળ જાય પાછળ જાય એમ થાય. એટલે ભુજાઓ પર જે કંકણો પહેર્યા છે એ બે કંકણો વારંવાર હાથ પર આગળના ભાગમાં આવી જાય છે. ભુજા એટલે સમજાવ્યું છે કે કોણીથી થોડી નીચે સુધીનો ભાગ, અને હાથ એટલે ખભા સુધીનો આખો હાથ. એટલે ભુજા અને હાથ એનો ડિફરન્સ મહાપુરુષે આપણને સમજાવ્યો. યશોદાજી બંને ભુજાઓથી વરુણા કરતા હતા, એટલે અહીંયા મહાપુરુષે સમજાવે છે કે અહીંયા એક ભક્તિ માર્ગ છે અને એક કર્મ માર્ગ છે. અને એમના દેવતા અને બધાને કલેશ થતો, કે પ્રક્રિયા એટલી ફાસ્ટ કરવા મળી દહીં વલોવવા માટે તો બધાને કલેશ થવા મળ્યો. હવે કાનના બે કુંડલો છે એના માટે મહાપુરુષે કહે છે સાંખ્ય અને યોગ એ બંનેને પણ કલેશ થયો. હવે આ બધા કલેશવાળા આભૂષણ સર્વત્ર જશોદાજીએ ધારણ કરેલા હતા. અને બધા આભૂષણોનો પણ કલેશ થયો. માથું પણ પાછું ડોલતું થઈ ગયું એમ. એટલે જાત કંપમ શબ્દ મૂકેલો છે. એટલે બધી રીતે અત્યારે જશોદાજીને કલેશયુક્ત થઈ ગયા. એટલે આ પરિશ્રમના કલેશથી જશોદાજીના ચહેરા પર પરસેવો પડી ગયો છે. એટલે બતાવે છે કે ભક્તિનો સાર પણ નીકળી રહ્યો છે કે છે. હવે આ પરિશ્રમથી શું થયું પાછું, યશોદાજીના અંબોડામાં જે માલતીના પુષ્પો લગાવેલા છે એ બધા પણ ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. હવે લખ્યું છે અહીંયા કે આ માલતીના પુષ્પો માટે સુંદર સમજાવ્યું છે કે આ ભગવાનનું જે મસ્તક છે એ સત્યલોકનું આધિદૈવિક રૂપ છે. તેના પર એ સત્યલોકમાં કોણ છે તો જીવનમુક્ત જ્ઞાનીઓ વસે છે. અને કેશ પાસ છે એ સિદ્ધ પુરુષોના વાસ સ્થાન રૂપ છે, નિવાસ સ્થાન રૂપ છે. અને માલતીના પુષ્પો છે એને આપણા શાસ્ત્રો કહે છે બ્રહ્મ વિદ્યા રૂપ છે કે છે. એટલે બ્રહ્મ વિદ્યા ક્યાં રહી, મસ્તિષ્કમાં. તો જશોદાજીના માથામાં એ બ્રહ્મ વિદ્યા છે. પરંતુ જે બ્રહ્મજ્ઞાનીઓ છે એ જગતની સુખ સમૃદ્ધિમાં આસક્ત થતા નથી. એટલા બ્રહ્મ વિદ્યા એ જે બ્રહ્મજ્ઞાનીઓના મગજમાં સ્થિર રહે છે. પણ અહીંયા જે માલતીના પુષ્પો છે એ બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે. હવે એ ધીરે ધીરે શ્રમના કારણે નીચે પડે છે, ઉતરીને મસ્તકમાંથી બહાર આવે છે. એટલે શું થાય છે કે જશોદાજીના મસ્તિષ્કમાં જે બ્રહ્મ વિદ્યા હતી એ હવે એ દૂર થવા મળી. એટલે એમની જે લૌકિક આસક્તિ વધી ગઈ. એટલે લખ્યું છે કે માલતીરૂપી બ્રહ્મ વિદ્યા જતાં માં પ્રપંચાસક્ત બનીને મથન કરી રહ્યા છે. મથન તો કરે છે પણ હવે એમનું ધ્યાન ભગવાનના સ્મરણમાં બદલે દધિમંથનમાં વધારે લાગેલું છે કે છે. તો આ ભગવાનને ગમ્યું નથી કે છે. હવે સંસારમાં આસક્તિ કરતાં જશોદાજી દહીં મથવા માંડે છે. હવે કહે છે કે આગળ યશોદાજી દધિમંથન કરતાં ભગવદ્ ગુણાનુવાદ કરતા હતા. એટલે દધિમંથન એ ગુણાનુવાદનું ગૌણ અંગ થયું અને દધિમંથનથી કોઈને કલેશ થયો નહીં. પણ આ રીતે મંથન થયું હોત તો પ્રભુ મંથન કરતાં યશોદાજીને અટકાવે પણ નહીં. પણ હવે કનૈયાને થયું કે મારી માં બહુ વધારે પડતો શ્રમ કરી રહી છે. એટલે લાલા અત્યારે એમના શયનકક્ષમાંથી ઉઠીને બહાર આવે છે અને મંથન કરતાં યશોદાજીને હવે લાલાએ અટકાવીને કે માં મારા માટે આટલો બધો શ્રમ લે છે એવું કનૈયાને ખબર આવી ગયો. એટલે લાલાએ આવીને પહેલાં તો જશોદાજીને
અટકાવ્યા છે કે છે. હવે કહે છે કે આ મંથન એ નિરોધનું વિરોધી હોવું જોઈએ, તો જ ભગવાન એને મંથન કરતાં અટકાવ્યા. કે ભગવાનનો આશય તો શું છે? જશોદાજીનો પોતાનામાં નિરોધ કરવાનો છે. હવે અત્યારે એમની સંસારાશક્તિ વધી ગઈ હતી અને શ્રમ પણ પડતો હતો, એટલે પ્રભુ જાગી ગયા છે, જશોદાજીની પાસે આવ્યા છે અને પાસે આવીને એમને માને અટકાવે છે. હવે એના પછી શું કહે છે શ્લોકમાં? તામ સ્તન્ય કામ આસ્યાદ મત્નંતી જનનીમ મરીમ ગૃહીત્વા દધિ મંધાનમ ન સેદત પ્રીતિમાવહન. સ્તનપાન કરવાની ઈચ્છાથી પ્રભુ જનનીની પાસે આવ્યા, બહુ પ્રેમ ઉત્પન્ન કર્યો અને જશોદાજીની માથાની પકડી લીધી. અને એવી રીતે કૃષ્ણએ જશોદાજીને ભલોનું કરતાં અટકાવ્યા છે. હવે અહીંયા બે વસ્તુ આવી કે ભગવાન નજીક આવ્યા એટલે ક્રિયા થઈ, માની જોડે આવ્યા એટલે માને દર્શન થયા, તો એ જ્ઞાન થયું. તો અહીંયા ભગવાને જશોદાજીની નજીક આવીને બે ક્રિયા કરી છે. એક તો નિરોધ ક્રિયાથી પણ સિદ્ધ કર્યો છે અને દર્શનથી પણ સિદ્ધ કર્યો છે. આપણા ભાગવતની અંદર રાસપંચાયતમાં એક શબ્દ આવે છે, સખે દર્શય સન્નિધિમ. એટલે સન્નિધિમાં એટલે નજીકમાં પ્રકટ થાવ અને દર્શન આપો. તો જશોદાજી પાસે અત્યારે બે વસ્તુ થઈ ગઈ. કનૈયો પથારીમાંથી ઉઠી અને માતાજીની પાસે પણ આવ્યો છે, એટલે નજીકમાં આવ્યો, સન્નિધિમ થયું, અને માતાજીની નજર કન્યા પર પડી છે એટલે દર્શન પણ થયા છે. એટલે બંને વસ્તુ અહીંયા થઈ ગઈ છે. હવે કહે છે કે જશોદાજી વિચારે છે કે હું ભગવાનની જનની છું, આ મારો પુત્ર છે, એવો ભાવ જશોદાજીના હૃદયમાં ભગવાને સ્થાપિત કર્યો હતો. હવે હરિ તો સામાન્ય રીતે સર્વનું દુઃખ હરનાર છે, તો અત્યારે માતાનો શ્રમ દૂર કરે તો હરિ તો એમનો પુત્ર છે અત્યારે તો, એટલે માતાનો વધારે પડતો જે શ્રમ થતો હતો દધિ મંથન કરતાં, એ દૂર કરવા માટે કન્યાએ મથાની પકડી લીધી. હવે માતાને થતો શ્રમ દૂર કરવા માટે મઠાની પકડી, એમ ગૃહિત્વ દધિ મથાની પદ્ધતિ કહ્યું છે. હવે યશોદાજી વલોણું કરવામાં પુરવાયેલા હતા અને આ રીતે રોકતા ગુસ્સે ન થાય. હવે જો જશોદાજીના કાર્યમાં લાલાએ આવીને વિક્ષેપ કર્યો, એટલે સામાન્ય રીતે તો માતા પોતાના બાળકને પોતાનું ઘરકામ ન કરવા દે તો ગુસ્સો થઈ જાય કે છે. પણ અહીંયા જશોદાજીને ભગવાનમાં વધુ પ્રતિ થાય એવા બાળ સુલભ લાડ કરતાં કરતાં ભગવાને યશોદાજીને વલણનું કરતાં અટકાવે. એટલે જશોદાજી કૃષ્ણ કન્યા પર ગુસ્સે થયા નથી, કામ અટકાવ્યું તો હોય કેમ? તો બાળ સુલભથી એમને જશોદાજીમાં પ્રેમ ઉત્પન્ન કર્યો છે. આના માટે મહાપ્રભુ એક સુંદર કારિકા લખી છે. સર્વાંગ ચાલ્યન હસ્તો પરો ચૈવ વિચાલયન મુખાબ્જ મધુરા રાવમ બિભ્રત કૃષ્ણ સ્માગત. એટલે આ કારિકા મહાપ્રભુજી એમ કે છે, યશોદાજીને વલોનું કરતાં રોકવા માટે ભગવાન યશોદાજીની પાસે આવ્યા. યશોદાજી તો વલોનું કરવામાં મગ્ન હતા, પરંતુ એ ગુસ્સે કેમ ના થયા? તો કે છે કે જેવી રીતે એક બાળક પોતાના બધા અંગોને હલાવતું, ખાસ કરીને હાથ પગ વધારે હલાવતું, નાચતું કૂદતું, પોતાની તોતડી વાણીથી મધુર રવ કરતું માતાની પાસે જાય, તો એવી રીતે અહીંયા ધૌર્યપૂર્ણ લીલા કરતા ભગવાન જશોદાજીની નજીકમાં ગયા. એટલે ભગવાનના કમલ વદનના દર્શન થતાં ભગવાને જશોદાજીને ગ્રહ કાર્યમાં અટકાવ્યા, છતાં પણ જશોદાજીને ગુસ્સો આવ્યો નથી. પણ માતાજીનું જે હૃદય હતું એ પુત્ર પ્રેમથી છલકાઈ ગયું. એટલે સંસાર શક્તિનું જ કામ, એટલે વલણનું કામ એ મૂકી અને ભગવાનને સ્તનપાન કરાવવા લાગ્યા. હવે જુઓ, અહીંયા સિદ્ધાંત આવ્યો કે તમે જે ઘરકામ કરતા હતો અને ઘરકામ કરતાં કરતાં તમને શ્રી હરિ યાદ આવી જાય, તો તમારે સંસારનું કામ પડતું મૂકી અને શ્રી હરિનું સેવાનું કામ પહેલાં કરો. ભગવાન આવ્યા છે નજીકમાં, એને સ્તનપાન કરવાની ઈચ્છા છે, એટલે જશોદાજીએ બધું પડતું મૂકી અને ભગવાનની જે સ્તનપાનની ઈચ્છા પૂર્ણ કરી. એટલે એવી રીતે આપણે પણ ઠાકોરજીની સેવાને પ્રાધાન્ય આપવાનું અને સંસારના કાર્યને ગૌણ કરવાનું.
હવે જ્યારે મથાની ઠાકોરજી આવીને જશોદાજીને અટકાવવા માટે પકડી, અને જેવી પકડી તો બધા દેવો આકાશમાં આ લીલાના દર્શન કરી રહ્યા છે. તો એની શું અસરો પડી છે એ સુરદાસજીએ કોઈ પદ બનાવ્યું છે, બહુ સુંદર પદ છે, તમને ગાન કરે છે, સંભળાવે છે. जब मोहन कर गही मथानी, जब मोहन कर गही मथानी, पर सत कर ददी माट नेति चित, उददी शैल वासुकी भय मानी, जब मोहन कर गही मथानी, कबहु कतीनी पेग भुव मापत, कबहु कदे हरि उलंगी न जानी, कबहु कसुर मुनि ध्यान न पावत, कबहु खिलावती नंद की रानी, जब मोहन कर गही मथानी, कबहु कमर खीर नहीं भावत, कबहु कददी माखन रुचि मानी, सूरदास प्रभु की यह लीला, परतिन महिमा शेष बखानी, जब मोहन कर गही मथानी, जब मोहन कर गही मथानी, जब मोहन कर गही मथानी. સુરદાસજીને આ લીલાના દર્શન થયા તો સુરદાસજી કહે છે, સુરદાસજીના ભાવ જુદા છે ભાઈ, બધાના ભાવ અલગ અલગ આવે. તો હવે સુરદાસજીને કયા ભાવ જાગૃત થયા છે? કે છે જબ મોહન કર ગઈ મથાની, ભગવાન નિદ્રા મોટી જાગ્યા, જશોદાજી દધી મંથન કરતા હતા, નજીક આવ્યા છે. જશોદાજીને દધી મંથન કરતા અટકાવવા માટે એમની મથાની કનૈયાએ પકડી લીધી. પણ જેવી મથાની પકડી કે તરત જ આ લીલાઓ જોવા માટે આકાશમાં બધા દેવો આવી ગયા હતા અને જોયું, પરસત કર દધી માત નીતિ ચિતન, ઉદદી શૈલ વાસુકી ભયમાની. અરે રે, આ કૃષ્ણએ આજે તો આ મથાની પકડી છે. એટલે ઉદદી એટલે કે સાગર, શૈલ એટલે કે મંદરાચલ પર્વત, અને વાસુકીનાગ એ બધાને ભય થવા મળ્યો. હવે ફેરથી આ દધી મંથન કરતાં કરતાં ભગવાનને કે સમુદ્ર મંથન યાદ આવી ગયું કે શું માતા દધી મંથન કરે છે તો શુક્ર અટકાવાયા છે. હવે એમને જે સમુદ્ર મંથનની જે પ્રક્રિયા થઈ હતી એ યાદ આવી ગયું. સમુદ્રમાં સમુદ્ર મંથન થયું તો મંદરાચલ પર્વત આખો ઊંચો કરીને ભગવાન લઈ આવ્યા છે અહીંયા. તો મંદરાચલ પર્વત કે સારું ફીરથી કંઈક એ પ્રકાર આવશે કે શું કે છે? વાસુકી નગ્ન થયું કે મારી દોરડી બનાવશે કે મારું દોરડું બનાવશે કે છે? તો મારે ફીરથી બોલાવશે કે શું કહે છે? પ્રભુ આજે આ મથાની પકડીને સમુદ્ર મંથન, દધી મંથનમાં સમુદ્ર મંથનની લીલા પેલા બધાને યાદ આવી ગઈ. હવે આવું કેમ યાદ આવ્યું? કારણ કે ભગવાનની લીલા, ભગવાન કયા સમયે કેવી લીલા કરે છે કોઈને ખબર ના પડે. એટલે સુરદાસજી કહે છે ભાઈ અમારા પ્રભુ કેવા છે? તો વિરુદ્ધ ધર્માશ્રય. આપણને લાગે સારી વાત, પણ હકીકતમાં એમાંથી કંઈક નવું જ નીકળતું હોય છે. જો લખે છે, કબુક તીની પેગ ભૂ માપત, કબુક દેહરી ઉલંગીને જાણી. આ પ્રભુ અમારા કેવા છે? અરે ક્યારેક ક્યારેક તો 5-3 પગલામાં આખી પૃથ્વીને આખું સંસાર આખું વિશ્વ માપી લે છે. 3 પગલામાં છે, 3 ડગલામાં આખું વિશ્વ માપી લે છે.
અને ક્યારેક એ જ પ્રભુ પોતાના ઘરનો ઉંબરો પણ ઓળંગી શકતા નથી. એટલે એક કીર્તન છે, આપણે મુસ્લિમ સુદાસજીનું છે, પણ એમાં એ જ કે જે નારદજી જતા હતા આકાશના માર્ગે અને જુએ છે તો પ્રભુને કહે છે કે સોબલ કહા ગયો ભગવાન. આજે ભગવાન ઉંબરા પર ચડ્યા છે, બીજી બાજુ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આખું શરીર લટકી ગયું છે, પણ એ ડેલી એટલે કે ઉંબરો ઓળંગી શકતા નથી. એટલે ભગવાન હવામાં ઝૂલો ખાતા ખાતા બોલીને મા કરીને બૂમ મારે છે. ગોપીઓ આવી ગઈ જોવા માટે, ગોપીઓને મજા પડી ગઈ આ લીલા જોવાની કૃષ્ણની, કે કૃષ્ણના બે પગ અધ્ધર છે અને શરીર આખું ઉંબરા પર લટકી રહ્યું છે, પણ પ્રભુ એક ઉંબરો પણ ઓળંગી શકતા નથી. તે નારદજી ત્યાંથી પસાર થાય છે તો નારદજી કહે છે સોબલ કહા ગયો ભગવાન. અરે પ્રભુ, આ તમારી કેવી લીલા છે, તમારામાં તો આટલું બધું બળ છે કે જેમ તમે આ હિરણ્યક્ષને માર્યો, હિરણ્યકશિપુને માર્યો, આટલા બધા રાક્ષસોને માર્યા, આટલું બધું બળ હતું કે છે. અરે આ જન્મમાં તમે પૂતનાને મારી છે, તૃણાવર્તને માર્યો, શકટભંજન લીલા કરી આ જન્મમાં છે, તો એ બધું બળ તો તમારામાં છે. તો આજે એક નાનકડો ઉંબરો તમે ઓળખી શકતા નથી. સો બળ કહા ગયો ભગવાન. તો અહીંયા સુરદાસજી પાસે યાદ કરે છે કે 3 પગમાં જે ભગવાને આખા વિશ્વને માપી લીધું, એ જ ભગવાન એક ઉંબરો પણ ઓળંગી શકતા નથી. કબૌક સુર મુનિ ધ્યાન અને પાવત, કબૌક ખિલાવતી નંદકી રાણી. અરે જે ભગવાનને સુર એટલે દેવો મુનિજનો પોતાના ધ્યાનમાં પણ આવી શકતા નથી, જે પ્રભુ ધ્યાન ગમ્ય છે, ગોચર છે, કબૌક ખિલાવતી નંદકી રાણી, અને એ જ પ્રભુને નંદરાણી પોતાના હાથથી કોળીઓ કરીને કૃષ્ણના મુખમાં મૂકે છે, ખવડાવી રહી છે કે છે. પ્રભુને ખાવાનું પણ આ ભાવતું નથી, નંદરાણી એને ખવડાવી દઈ શકે છે. કબૂક અમર ખીર નહીં ભાવત, કબૂક દધી માખણ રુચિ માણી. અને અમારા ભગવાનને કહેવાય છે આ દેવો એનો ખોરાક કયો છે તો અમૃત છે. તો એ અમૃતનું જે ભોજન છે એ પણ દેવો આપણને ભગવાન કે મન નહીં ભાવતું છે તારું ખાવાનું. એવું અમૃતનું ભોજન દેવો અર્પણ કરે તો ભગવાન ના પાડે જ નહીં ભાવતું. અને વ્રજમંડળમાં આવી અને દધી માખણ રુચિ માણી અને ગોપીઓના ઘેર જઈને ચોરી કરીને દહીં ને માખણ બધું આમ ભાવથી આરોગવા મળે છે. અને કોઈ પણ, અને આપણે જાણીએ છીએ પદ્મનાભદાસના છોલા ભાવથી આરોગતા હતા ભગવાનને, તો ભગવાનને એમાં વિશેષ રસ પડ્યો અને અમૃતનું ભોજન દેવો અર્પણ કરે છે તો ના પાડી દીધું. સુરદાસ પ્રભુ કી લીલા પડતી ન મહિમા શેષ વખાણી. સુરદાસજી કહે છે અરે અમારા ભગવાનની આ જે લીલા છે એને સમજાતી જ નથી. પડતી ન મહિમા, એનો મહિમા અમે સમજી શકતા નથી. શેષ વખાણી, શેષ એના વખાણ કર્યા કરે છે. પ્રભુ આ તમારી લીલા કેવી છે, અમારી કોઈની મગજમાં ઉતરતું જ નથી કે છે. તો આજે પ્રભુએ મથાની પકડી છે એટલે બધાને થયું કે કોઈક નવો પ્રકાર ઉત્પન્ન કરવાના છે પ્રભુ કે શું. હવે આપણે જે જશોદાજીના સૌંદર્યનું વર્ણન કર્યું કે જશોદાજીનું શૃંગારનું વર્ણન કર્યું, એના પર થોડાક મહાત્માઓના ભાવ સમજી લઈએ. તો લખ્યું છે કે કશું કમરમાં રેશમી વસ્ત્ર દોરીથી બાંધેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે માણસે ભગવત ભક્તિ કરવા માટે જીવનમાં આળસ, પ્રમાદ, અસાવધાનીને રાખવાની નથી અને ગાંઠ બાંધીને બેસવાનું છે કે મારા આ જીવનમાં જ કૃષ્ણની પ્રાપ્તિ. જેવી રીતે જશોદાજીનું રેશમી વસ્ત્ર છૂટી ના જાય એટલે કટ્ટી પર ગાંઠ મારીને બીજો, એવી રીતે આને પણ વૈષ્ણવે પણ એક ગાંઠ માંગવાની છે કે આ જીવનમાં જ મને કૃષ્ણના દર્શન થવા જોઈએ. સેવા કર્મમાં પૂરી તત્પરતા છે, હોવી જ જોઈ શકે છે. તો રેશમી વસ્ત્ર જશોદાજી એટલા માટે ધારણ કર્યું છે કે કૃષ્ણની સેવા કરવા માટે નિધિ મંથન કરે છે. તો એ રેશમી વસ્તુમાં પવિત્રતા પૂરેપૂરી હોય એટલે પછી એમાં કોઈ પણ પ્રકારના આપણે કહીએ છીએ જે અપરસ કરીએ છીએ તેમાં પણ લોકો આપણે બધા રેશમી અથવા કંતાના વસ્ત્રો ધારણ કરતા હોય છે. તો એ પવિત્ર ગણાય છે માટે. પછી માતાના હૃદયનો જે રસનો સ્નેહ છે એ દૂધ દ્વારા વહી રહ્યો છે, બહાર જઈ રહ્યું છે. એટલે શ્યામ સુંદર આવે ત્યારે તેમની દૃષ્ટિ મારા ઉપર પડે એટલે જે એનું જે સ્તનમાંથી દૂધ બહાર કેમ નીકળી રહ્યું છે તો લાલો થોડી વારમાં જાગશે, મારા પર દૃષ્ટિ પડશે તો એ દૂધ એમ કહે છે કે લાલાને કે પહેલાં મને તમે ખાજો
પહેલાં તમે માખણ ખાવાના જશો, તો એ લાલસા એ દૂધની છે. લાલાને લલચાવવા માટે એ દૂધ સ્તનમાંથી બહાર વહી રહ્યું છે કે લાલો આવો તો પેલી દ્રષ્ટિ મારા ઉપર પડે. પછી લખ્યું છે કે સ્તનોના કંપવાનું, આ બધા મહાત્માઓના વિચારો છે, બધા અલગ અલગ મહાત્માઓના. સ્તનોના કંપવાનું કારણે છે કે તેમને ક્યાંક ભય છે કે લાલો અમારું દૂધ નહીં પીએ અને માખણ ખાવા જતો રહેશે, એટલે સ્તનો ભયભીત થયા છે, એટલે કંપાયમાન થઈ ગયા છે. હવે કહે છે કે કંકણ અને કુંડળ ઉછળી ઉછળીને માને વધાઈ આપે છે. યશોદાજીના હાથમાં કંકણ એટલા માટે ખનખની રહ્યા છે કે માં, તે આજે તમારા હાથમાં રહીને અમે ધન્ય થઈ ગયા, કારણ કે તમારા હાથ આજે કૃષ્ણની સેવામાં લાગેલા છે. અને કુંડળ જશોદા મૈયાના મુખમાંથી ભગવાનનું લીલાગાન સાંભળીને પરમાનંદ પ્રાપ્તિ કરી છે, એટલે કાનોના જે કુંડળ છે એ પણ ડોલાયમાન થઈ ગયા છે, આનંદ વ્યક્ત. કંકણ પણ ડોલાયમાન થઈને આનંદ વ્યક્ત કરે છે અને કુંડળ પણ આનંદમાં ડોલાયમાન થયા છે. હાથ તે જ ધન્ય છે જે ભગવાનની સેવા કરે, કાન તે ધન્ય છે જે ભગવાનના લીલા ગુણ અમૃત દ્વારા પ્રવેશ કરતી રહે. મુખ ઉપર પરસેવો અને માલતીના પુષ્પો નીચે પડ્યા તે તરફ માં સેવાના કાર્યમાં કેટલા મશગુલ થઈ ગયા છે કે એને પસીનો વળી ગયો છે. માલતીના પુષ્પો નીચે પડી રહ્યા છે તો માનું ધ્યાન જતું નથી. માં અત્યારે પોતાના શરીરના શૃંગારને વિસરી ચૂક્યા છે, પોતાના શરીરને વિસરી ચૂક્યા છે. આ સેવામાં આવી તન્મયતા આપણને હોવી જોઈએ એવું આપણને મહાત્માઓ સમજાવે છે. પછી માલતીના પુષ્પમાં થોડીક વાર પહેલાં બ્રહ્મ વિદ્યાનો ભાવ કીધેલો, બીજા મહાત્માઓ બીજો ભાવ બતાવે છે. બીજા મહાત્માઓ કહે છે કે માલતીના પુષ્પો સ્વયં માતાના અંબોડામાંથી ચૂંટીને માતાના ચરણમાં રહેવાનું પોતાનું સૌભાગ્ય માને છે કે આ માતા કૃષ્ણની સેવા કરી રહ્યા છે, કૃષ્ણના પરમ ભક્ત છે, એટલે અમારું સ્થાન તો ભક્તોના માથા પર ના હોય, ભક્તોના ચરણોમાં હોય, એટલે માલતીના પુષ્પો નીચે પડી રહ્યા છે. મહાત્માઓનો ભાવ આગળ આવે છે. હૃદયમાં લીલાની સુખ સ્મૃતિ, હાથમાં દધિમંથન અને મુખમાં લીલાનું ગાન, આ પ્રમાણે તન મન અને વચન ત્રણેયનો શ્રીકૃષ્ણ સાથે સંયોગ થતા ત્રટ શ્રી કૃષ્ણ. હવે ભક્તનો પોકાર, ભલે ભક્ત જશોદાજી લાલાને બોલાવવા નથી ગયા, પણ લાલાના અંદર જશોદાજી તન્મય થઈ ગયા. 3 પ્રકારની સેવા લાલાએ કરી છે, એટલે એ લાલાનો જે પોકાર છે હૃદયનો, એ ઊંઘમાં પણ કનૈયાને ખ્યાલ આવ્યો કે મારી માં મને તીવ્રપણે યાદ કરી રહી. એટલે જેવી રીતે આપણે પણ ઘરકામ કરતા સંસારમાં આવ્યા છીએ અને આપણે તીવ્રતાથી જો કૃષ્ણને યાદ કરીશું તો કૃષ્ણને પણ આપણી પાસે તાત્કાલિક આવી અને આપણું સેવા સ્વીકારવા માટે આનંદ આવી શકે છે. તો શ્રી કૃષ્ણ નજીક આવી ગયા અને માનો પુકાર કરવા લાગ્યા. અત્યાર સુધી શ્રી કૃષ્ણ સૂતા હતા. માની સ્નેહ સાધના એ કૃષ્ણને જાણે. આપણી જે પ્રેમ ભક્તિ છે એ કૃષ્ણને પોતાના ઘરમાં પધરાવવા માટે એમણે એને મજબૂર કરશે કે નહીં, મારા ભક્ત પાસે જવું જ પડશે, બહુ મને પોકારી રહ્યો છે કે છે. હવે ભક્તના પોકારથી નિર્ગુણ બ્રહ્મ પણ સકુન સાકાર શ્રી કૃષ્ણ બની જાય. અચલમાંથી કૃષ્ણ, આપણી જે મૂર્તિ હોય અચલ હોય તો અચલમાંથી ચલ થઈ જાય. આપણે જોયું ને એમનો થોડા દિવસ પહેલાં મેં પ્રસંગ કહ્યો હતો ને કે વંદરાવનમાં પહેલાં એ કીધું મુકુંદને, જે પરમહંસ સુખાનંદની વાત મેં કરી હતી, તો મારી શ્રી કૃષ્ણની સેવા હું આટલા વર્ષોથી કરું છું પણ કોઈ દાડો મારી મૂર્તિમાંથી કૃષ્ણ બહાર પધાર્યા નથી. પણ એ દાડી અચલમાંથી ચલ થઈ ગયા, કૃષ્ણ બહાર આવ્યા હતા કહેવા માટે કે મારો ભક્ત આવી જ્યાં કદમના ઝાડ નીચે ઊભો છે, જ્યાં તું કરે નહીં એની સેવા કરતે છે. તો અચલમાંથી ચલ થાય, નિષ્કામમાંથી સકામ થાય. માગી માગીને આરોગ્ય, નિષ્કામ છે પ્રભુ, સકામ થયા, માગી માગીને આરોગ્ય છે. સ્નેહ ભૂખ્યાથી માની પાસે આવ્યા છે. શા માટે મા પાસે આવ્યા? તો કે સ્તન્ય કામ. અહીંયા શબ્દ વાપરો છે ભાગવતમાં, સ્તન્ય કામ. એટલે દધિમંથન કરતા હતા ત્યારે માતાની પાસે આવીને એમના ખોળામાં બેસી જાય છે અને સ્તનપાનની ઈચ્છા વ્યક્ત કરે. એટલે સ્તન્ય કામ શબ્દ આવડે છે. એટલે ભગવાનને પણ કામના છે માતાજીના સ્તનપાનની. ભગવાન સર્વત્ર સાધનાની પ્રેરણા આપે છે, બધાને પોતાના તરફ આકૃષ્ટ કરે છે, પરંતુ રવૈયો પકડીને તેમને રોકી લીધા. માં, હવે તારી સાધના પૂરી થઈ ગઈ, હવે તારી સાધનાનો આથી વધારે ભાર હું સહન નહીં કરી શકું. માં, તે મારા માટે ઘણી સાધના કરી છે, હું આવી ગયો છું કે છે. એટલે જ્યારે પ્રભુની, આપણા શાસ્ત્રો એવું કહે છે કે પ્રભુ પસંદ થઈ જાય તો પણ તમારા સાધન છું. હજુ કંઈ પુષ્ટિ માર્ગમાં તો નિસાધન છે,
પણ એવરેજ વસ્તુમાં એમ કે છે તમે જે સાધન કરતા હો અને એ સાધનથી પ્રભુની પ્રાપ્તિ થાય તો પણ તમારે સાધન છોડવું નહીં. અને પુષ્ટિ માર્ગમાં એક એક્ઝામ્પલ છે જ કે કુંભનદાસજીની ગોદીમાં શ્રીનાથજી બાબા બિરાજી રહ્યા છે અને ત્યાં ઉત્થાપનનો સંઘનાથ થાય છે. તો કુંભનદાસજી ઊભા થઈ અને તરત મંદિર તરફ વહી રહ્યા છે. તો શ્રીનાથજી બાબાએ કીધું અરે તું જેના દર્શન હું તો અહીં ઊભો છું, તું ત્યાં કેમ જાય છે? ત્યારે કુંભનદાસજી ના પાડે છે, ના કહે છે મારે તો કહે છે ગુસાઈજીએ જે બેડ બરિયાને બાંધી છે તમારે પણ ત્યાં જવું પડશે અને તમે અહીંયા તો તમારી કૃપાથી આવો છો પણ ત્યાં તમે જે દર્શન આપો છો એ ગુસાઈજીની કૃપા દર્શન આપો છો કે છે. તો એવો પુષ્ટિમાર્ગમાં પણ એક બનાવ બનેલો છે. તો એવી રીતે ભગવાન ભક્તના પ્રેમને વશ થઈ અને એની પાસે હાજર થાય છે. ચલો વિષ્ણુ આપણે 4 શ્લોકો આજે જોયા. 5મો શ્લોક આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું ત્યારે આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.